ભાઈ અત્યારે સાંજના સમયે બ્લોક ચાલુ કર્યો છે. આજે બધા આવતા રહ્યા હનુમાન દાદા મંદિર હતી અને આપણે આપણી ગાડી લઈને જવાનું છે. આ બધા ઊભા છે ને અત્યારે કંઈક આ વાતાવરણ છે. ચાલો આપણે ગાડી લઈને નીકળીએ હનુમાન દાદાના મંદિરે. આપણે બાઇક લઈને નીકળી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. અહીંયાથી થોડુંક જ દૂર થાય છે. અમારે જૂના જમાનાનું બનાવેલું છે. વર્ષોથી જૂનું છે હનુમાન દાદાનું મંદિર. ડાયરેક્ટ તમે હાલો દર્શન કરાવો. તો આવી ગયું રામેશ્વર આશ્રમ મંદિર. તો આવી ગયા રામેશ્વર આશ્રમે ને અત્યારે બધે સંધ્યા થઈ ગયો હોય એટલે આરતી થવા માંડી છે. ને નાના નાના બાળકોને અત્યારે શનિવારના દિવસે બધા પ્રસાદી આપે. બધા બાળકો વયા ગયા હોય ને આપણે આજે થઈ ગયું થોડુંક. તો આવી ગયા હનુમાન દાદા દર્શન કરવા ને અહીંયા છે શ્રી રામ ભગવાન અને હનુમાન દાદા અને શું કે ભોલેનાથ એટલે કે મહાદેવનું મંદિર છે ને આપણે અહીંયા આવી ગયા અત્યારે ભીડ ભજન મહાદેવ એટલે આપણો શું કે ભોલેનાથના દર્શન કરી લઈએ. અત્યારે આરતી ચાલુ છે ને આ વર્ષોથી જૂનું છે હનુમાન દાદાનું અને ભગવાનનું મંદિર. આપણો બધો બગીચો અમારા મને સાંભળતું નથી એ પહેલાનું છે. આ જૂના જમાનાનું મંદિર ને અહીંયા ને હનુમાન દાદાનું મંદિર ને આ જૂના 4 ભોંયરા એ અલગ અલગ જગ્યાએ નીકળે છે. એની પહેલા નીકળે આ તો અત્યારે અહીંયા બંધ કરી દીધું, કોઈને બતાવતા નથી. તો હાલો હવે હનુમાન દાદાના દર્શન કરી લઈએ રામેશ્વર આશ્રમે. આપણે આવી ગયા અત્યારે આરતી ચાલુ છે. જો અત્યારે હનુમાન દાદાની આરતી ચાલુ છે તો આપણે ડાયરેક્ટ શૂટ લઈ લીધું છે. અત્યારે હું દિવસ આથમી ગયો એટલે આરતીનો ટાઈમ થઈ ગયો એટલે બધા બાળકો ને વયા ગયા પ્રસાદ લે. અને અહીંયા શ્રી પણ વધેરવાનું છે હનુમાન દાદાનું ને આ મને સાંભળતું નથી કેટલા ટાઈમથી અહીંયા 4 ભોંયરા જાય છે અલગ અલગ જગ્યાએ નીકળે પણ ત્યાં ને રૂમ બનાવી નાખે જોવાનું સામે. તો વર્ષોથી જૂનું મંદિર છે હનુમાન દાદાનું. અત્યારે આ બધું ગોઠવેલું છે અને ભગવાનની આરતી થાય છે મહાદેવની. સદોડો અને ઘણા ટાઈમથી આવે છે ને આપણે આજે ઘણા ટાઈમથી આવ્યા છીએ. તો અત્યારે હનુમાન દાદાની ને આરતી ચાલુ હોય ને સુંદર મજાનો બગીચો હોય. હું એને ઘણા ટાઈમથી આવ્યો નથી તો ફરી એકવાર પાછો આજે ઘણા ટાઈમથી આવ્યો છું હનુમાન દાદાના દર્શન કરવા. તો મિત્રો હનુમાન દાદાના દર્શન કરવા ને તો રાવલના હનુમાન દાદા વિસ્તારમાં આવી જાય. અત્યારે આરતીનો ટાઈમ છે તો ચાલો દાદાની આરતી લઈને એને આપણે હવે ઘર તરફ નીકળીએ. તો બ્લોક જવાનું ભૂલતા નહીં. જય ભોલે. હાલો આરતી થઈ ગઈ ને હનુમાન ભોલેનાથની એને આપણે આરતી લઈ લીધી ને દર્શન કરી લીધા હે. મહાદેવ જય શિવ શંકર હર હર મહાદેવ.
ઓમ નમઃ મહાદેવ. હાલો આપણે ભોલેનાથના પણ દર્શન કરી લીધા ને હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા. અત્યારે દિવસ આથમી ગયો અને આરતી ચાલુ છે. તો ઘણા ટાઈમ થયા છે ને આજે તબિયત ખરાબ હતી એટલે થઈ ગયું મોડું. તો હાલો હવે હનુમાન દાદાના દર્શન કરીને અને હવે આપણે નીકળીએ આપણે ઘર તરફ. તો હું કે આપણે આજે આવવાનું હતું, ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે હનુમાન દાદાના દર્શન કરશું પણ આજે દર્શન કરવામાં થઈ ગયું મોડું, કારણ કે તબિયત ખરાબ હતી તો દવાખાને ગયા તો આજે ટાઈમ લેટ થઈ ગયો છે. તો હાલો હવે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને તમે વિડીયો ફૂલ જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો હવે નીકળીએ. આપણી ગાડી અહીંયા પડી છે. સુંદર મજાનું લોકેશન છે. આજ પણ શું કે બધું પખેડાતું જ આવે છે. આવી ગયા રામેશ્વર આશ્રમે. તો હાલો હવે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે નીકળીએ. તો વિડીયો ગમે તો ફોલો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને